કોળી સમાજ અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે. હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર. સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચો. આપણે જય હિન્દ જય ભારત. આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે. તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું હોય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.